નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજ્યની 2 વિધાનસભા પેટા ચૂંટણીઓ પૈકી કડીમાં કમળ ખીલ્યું અને વિસાવદરમાં ફરી વળતું ઝાડું। રાજ્યની 2 વિધાનસભા પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસનો પરાજય થતા રાજીનામું આપતા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ। જામનગર જિલ્લાની 187 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં નોંધાતું 75% મતદાન। જામનગરમાં દુખાવાથી મુક્તિ મેળવવાના નિઃશુલ્ક મેગા કેમ્પનું આયોજન કરતું બોડીફાઈ વેલનેસ, નગરજનોને આ મેગા કેમ્પનો લાભ લેવા અપીલ। જામનગરના નવાગામ ખેડ વિસ્તારમાં 47 વર્ષના મિલનભાઈ પરમારની હત્યાથી અરેરાટી। લાલપુર તાલુકાના પડાણામાં બોગસ મતદાન થયા અંગે પત્રકાર પરિષદ યોજતા પૂર્વ સરપંચ મુકેશભાઈ નાકર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતની વિસાવદર અને કડી વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીના પરિણામો આજે સોમવારે બપોરે જાહેર થઈ ગયા છે। આ બંને વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીઓનું મતદાન ગત 19મી જૂને યોજાયું હતું, જે પૈકી વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ 17,581 મતની લીડ સાથે ભવ્ય જીત મેળવી છે અને બીજી તરફ ઉત્તર ગુજરાતના કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાએ 38,904 મતની લીડ સાથે રેકોર્ડ સર્જીને વિજય હાંસલ કર્યો છે। આ પરિણામો ગુજરાતના રાજકીય નકશા પર નવો અધ્યાય ઉમેરે છે। ગુજરાતની રાજનીતિમાં 19 જૂન 2025ના રોજ યોજાયેલી વિસાવદર અને કડી વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીના પરિણામો આજે 23 જૂને જાહેર થયા છે। આ ચૂંટણીઓ રાજ્યના રાજકીય વાતાવરણમાં નવો રંગ લઈને આવી, જેમાં વિસાવદરમાં આમ આદમી પાર્ટી આપના ગોપાલ ઇટાલિયાએ ભવ્ય જીત સાથે ઇતિહાસ સર્જીને ભાજપને આંચકો આપ્યો છે, જ્યારે કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાએ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે। ગુજરાતમાં આજે વિધાનસભાની 2 બેઠકો પર પેટા ચૂંટણીના પરિણામ જાહેર થયા છે। કોંગ્રેસને 2માંથી એકેય બેઠક પર સફળતા ન મળતા શક્તિસિંહ ગોહિલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે। કોંગ્રેસ પક્ષ નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ કરે ત્યાં સુધી હાલ પૂરતી જવાબદારી દાણી લીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને સોંપવામાં આવી છે। શક્તિસિંહ ગોહિલે રાજીનામા બાદ કહ્યું છે કે હું કોંગ્રેસ પાર્ટીનો સિપાહી છું। આજે કડી અને વિસાવદરમાં અમને સફળતા નથી મળી। મને સતત મદદ કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, રાહુલ ગાંધી, વેણુગોપાલ અને મુકુલ વાસનિકનો આભાર વ્યક્ત કરું છું। રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીએ આપેલું માર્ગદર્શન મારા માટે સૌથી મોટા આશીર્વાદ છે। પેટા ચૂંટણીમાં પરાજયની નૈતિક જવાબદારી સ્વીકારી મેં ગણતરીના કલાકોમાં જ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે। હું હંમેશા કોંગ્રેસના કાર્યકર તરીકે કામ કરતો રહીશ। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું બોડીફાઈ વેલનેસનો મેગા કેમ્પ, જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણીઓ, મર્ડર અને બોગસ મતદાનનો રિપોર્ટ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ। આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા, એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ। આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો। રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર। મોબાઈલ 85 111 71 201। क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं, लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं।
और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। तो चलो बात करिए ऑर्चिड ग्रांड ना विशेषताओं અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં। प्रीमियम बाइक एक्स शोरूम किंमत 1,30,000 थी 2,49,000। हीरो ना लोकप्रिय स्कूटरो 110cc थी 125cc में। हीरो ना स्कूटरो एक्स शोरूम किंमत 75,000 थी 95,000 सुधी। हीरो ना मोटरसाइकिल नी तमाम रेंज जेमा HF डिलक्स, स्प्लेंडर, पेशन, ग्लैमर, एक्सट्रीम नी शोरूम ऊपर उपलब्ध। हीरोना स्कूटરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં। એવરેજમાં નંબર 1, ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ। મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન। હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ। વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો तो पछतावानो वारो नहीं आवे। गोकुल हीरो, जामनगर राजकोट हाईवे, हापा, जामनगर।
મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં બોડીફાઈ વેલનેસ દ્વારા દુખાવાથી પીડિત દર્દીઓ માટે દુખાવાથી મુક્તિ મેળવવાના મેગા કેમ્પનું આયોજન તારીખ 21 જૂનથી 30 જૂન સુધી કરવામાં આવેલ છે. ખાસ કરીને ઘૂંટણ, કમર, પગ અને ખંભાના જટિલ દુખાવામાં મુક્તિ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. 10 દિવસ માટે યોજાયેલા કેમ્પ નિઃશુલ્ક મેગા કેમ્પમાં 29+ પ્રકારના શરીરના દુખાવામાં 100% રાહત મળશે. આ મેગા કેમ્પમાં ભારત સરકાર CDSO પ્રમાણિત બોડીફાઈ ઓલ ઇન વન ફૂટ મસાજર દ્વારા દુખાવાથી પીડિત દર્દીઓને ટ્રીટમેન્ટ આપવામાં આવશે. આ ઉપરાંત પગમાં લોહીના ગઠ્ઠા, પગમાં ઝંઝણાટી, પગમાં ગોટલા ચડવા, સ્નાયુનો દુખાવો, ખાલી ચડવી, વેરિકોઇઝ વેન, ઘૂંટણનો દુખાવો, કમરનો દુખાવો, ખભા ગરદનનો દુખાવો અને પેરાલિસિસમાં 100% આ બોડીફાઈ ફૂટ મસાજર રાહત મળે છે. આ બોડીફાઈ ફૂટ મસાજર ભારતની ખ્યાતનામ કંપની છે. આ બોડીફાઈ ફૂટ મસાજરથી કોઈ પણ જાતની સાઇડ ઇફેક્ટ થતી નથી, જેને કારણે આ મેગા કેમ્પનો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સેંકડો દર્દીઓ લાભ લઈ રહ્યા છે. બોડીફાઈ વેલનેસ જામનગરના રણજીત સાગર રોડ ઉપર અવધ સ્ક્વેર, ગ્રાઉન્ડ ફ્લોર, સેલ પેટ્રોલ પંપ પાસે HDFC બેંકની બાજુમાં આવેલું છે. આ દુખાવાથી મુક્તિ મેળવવાનો મેગા કેમ્પનો સમય સવારે 10 થી રાત્રિના 8 સુધી રાખવામાં આવ્યો છે. જામનગરની જનતાએ આ કેમ્પનો લાભ લેવા માટે બોડીફાઈ વેલનેસના કરણ રૂપારેલિયાએ અપીલ કરી છે. આ કેમ્પનો લાભ લેવાથી દવા, ઇન્જેક્શન અને મોટા ખર્ચ તેમજ દુખાવાની પીડામાંથી 100% રાહત મળે છે. આ મેગા કેમ્પમાં જોડાવા માટે કોઈ પણ જાતનો ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં, જેની જામનગરના નગરજનોએ નોંધ લેવા બોડીફાઈ વેલનેસ દ્વારા જણાવવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાં ગઈકાલે રવિવારે વરસાદી વાતાવરણ વચ્ચે કુલ 187 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં નોંધપાત્ર મતદાન થયું છે. રવિવારે રાત્રે 10:01 વાગે ચૂંટણી તંત્રએ જાહેર કરેલા મતદાનના અંદાજિત આંકડા મુજબ જિલ્લામાં પુરુષોનું મતદાન સારું રહ્યું છે, જેની સામે મહિલાઓનું મતદાન 7% જેટલું ઓછું રહ્યું હતું. મતદાન દરમિયાન સમગ્ર જિલ્લામાં વાતાવરણ શાંતિપૂર્ણ રહ્યું હતું. કોઈ જ નોંધનીય અનિચ્છનીય બનાવ નોંધાયો નથી. ગ્રામ્ય વિસ્તારોના લોકોએ એકંદરે આ ચૂંટણીઓ એકદમ સ્થાનિક હોવાથી મતદાનમાં ઉમંગ દેખાડ્યો હતો. સમગ્ર જિલ્લામાં ચૂંટણીઓ સંબંધે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રવિવારે મતદાનના દિવસે ખાસ કરીને સવારે 9 થી 11 અને બપોરે 1 થી 3 દરમિયાન નોંધપાત્ર મતદાન નોંધાયું હતું. બાકીના સમયમાં સામાન્ય મતદાન થયું હતું, જેને કારણે સમગ્ર મતદાન 90 થી 95% જેટલું બમ્પર નોંધાયું નહીં, પરંતુ પુરુષોમાં આ મતદાન 80%ના આંકડા તરફ આગળ વધ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 65 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ હતી, જેમાં અંદાજિત 75.44% મતદાન નોંધાયું હતું. હાલારના બંને જિલ્લાઓમાં બહારગામ રહેતા મતદારો અને મોટી વયના મતદારોએ પણ મતદાનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. પોલીસ, હોમગાર્ડ અને ચૂંટણી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ મતદારોને મતદાનમાં જરૂરી સહયોગ અને માર્ગદર્શન પૂરા પાડ્યા હતા. આગામી 25મી એટલે કે બુધવારે આ ચૂંટણીઓની મતગણતરીઓ થશે. જામનગર જિલ્લામાં મુખ્ય ચૂંટણી અધિકારી કલેક્ટર કેતન ઠક્કર અને SP પ્રેમસુખ ડેલુની દેખરેખ હેઠળ આ ચૂંટણીઓ શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્વકના વાતાવરણમાં સંપન્ન થઈ છે. જામનગરના નવાગામ ખેડ વિસ્તારમાં મર્ડરનો વધુ એક બનાવ બન્યો હોવાનું જાહેર થતાં ચકચાર મચી ગઈ છે. મર્ડરનો આ બનાવ ઇન્દિરા સોસાયટીમાં બન્યો હોવાનું જાણમાં આવતા CTB ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. મૃતકના બનેવી હસમુખભાઈ ગોહિલના જણાવ્યા પ્રમાણે તેમના 42 વર્ષના સાળા મિલનભાઈ પરમારની હત્યા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી નિપજાવવામાં આવી છે. આ બનાવની જાણ થતાં આસપાસ રહેતા લોકો દોડી આવ્યા હતા અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. મૃતક મિલનભાઈ પરમારના મૃતદેહને જીજી હોસ્પિટલમાં ખસેડી પોસ્ટમોર્ટમ સહિતની તબીબી અને કાનૂની વિધિઓ હાથ ધરવામાં આવી હતી. મર્ડરના આ બનાવ અંગે મૃતકના બનેવી હસમુખભાઈ ગોહિલ અને સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. રાતે ક્યારે મને 11 વાગે ખબર પડી
કરી છે ઈ કે અમે આવ્યા તો અટાણે આવી રીતે પરિસ્થિતિ છે એટલે એનું મર્ડર થઈ ગયું એવું લાગે છે. જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવાગામ ખેડ વિસ્તારમાં ઇન્દિરા સોસાયટી એક વ્યક્તિનો મૃતદેહ આજે મળી આવ્યો છે, જેનું નામ છે મિલન જૈનભાઈ પરમાર. એ વ્યક્તિના ઘરેથી એનું મૃતદેહ મળી આવ્યો છે, જેમાં રાત્રિના સમયે અથવા તો વહેલી સવારના સમયે કોઈ પણ સમયે એનું મૃત્યુ થયેલું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. તેમજ મૃતદેહના પગના ભાગે ઈજા તેમજ ગુપ્તાંગના ભાગે ઈજાઓ એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. કારણોસર અને કેવી ઈજાઓના કારણે એનું મૃત્યુ થયું છે એ પોસ્ટમોર્ટમ થયા બાદ જ જાણી શકે, અને જે માટે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. ગઈકાલે રવિવારે 22મી જૂને સમગ્ર જામનગર જિલ્લામાં 187 ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યપદ માટેની ચૂંટણીઓનું મતદાન હતું. આ મતદાન દરમિયાન લાલપુર તાલુકાના પડાણા ગામે બોગસ મતદાન થયું હોવાની વિગતો આજે સોમવારે બહાર આવી છે. આજે સોમવારે જામનગર શહેરમાં હોટલ સેલિબ્રેશન ખાતે આ બોગસ મતદાન સંબંધે પડાણાના પૂર્વ સરપંચ મુકેશભાઈ નાકર નામની વ્યક્તિ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદના અંતે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા મુકેશભાઈ નાકરની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતમાં મુકેશભાઈ નાકરે પડાણાની આ ચૂંટણી અંગે ચોંકાવનારી વિગતો આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મુકેશભાઈ નાકરના પત્ની રાનીબેન મુકેશભાઈ નાકર પડાણા ખાતે સરપંચ પદની ચૂંટણીના ઉમેદવાર છે. પડાણા ગ્રામ પંચાયતમાં કુલ 10 વોર્ડ આવેલા છે. સરપંચ પદની ચૂંટણીમાં રાનીબેન ઉપરાંત કૃષ્ણાબા મહેન્દ્રસિંહ જાડેજા અને નાથીબેન દેવાભાઈ પરમાર પણ ઉમેદવાર તરીકે છે. ગઈકાલે રવિવારે પડાણા ખાતે મતદાન ચાલી રહ્યું હતું ત્યારે 18 થી 25 જેટલા લોકોના બોગસ મતનું મતદાન થયું હતું એવી જાહેરાત આજે મુકેશભાઈ નાકરે પત્રકાર પરિષદમાં કરી હતી. આ ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર રાનીબેન નાકરના એક પોલિંગ એજન્ટ ચૂંટણી સંબંધી કામગીરી કરી રહ્યા હતા ત્યારે તેમના ધ્યાનમાં બોગસ મતદાન અંગેની વિગતો આવી હતી. આ અંગે મુકેશભાઈ નાકરે સાંજે 5:30 વાગે સ્થાનિક પ્રિસાઇડિંગ ઓફિસરને જાણ કરી હતી, પરંતુ ચૂંટણી પંચના નિયમો અનુસાર ફેર મતદાન શક્ય ન હોય. આગામી દિવસોમાં એટલે કે 25મી જૂને મતગણતરી બાદ આ ચૂંટણીમાં પોતાને અન્યાય થયાનું ધ્યાનમાં આવશે તો મુકેશભાઈ નાકર આ આખા મામલાને હાઈકોર્ટમાં લઈ જશે એમ મુકેશભાઈ નાકરે GTPL જામનગર ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પડાણા ગામમાં 3300 મતદાર છે અને તે પૈકી 2683 મતદારોએ મતદાન કર્યું છે. મુકેશભાઈ નાકરે આજે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે આ સમગ્ર બનાવ અંગે પડાણા ગ્રામ પંચાયત કચેરીમાં ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે. બોગસ મતદાનનો આ બનાવ પડાણાના વોર્ડ નંબર 1ના બૂથ નંબર 1માં બન્યો હોવાનું જાહેર થયું છે. આજે સોમવારે બપોરે આ સમગ્ર ઘટના અંગે મુકેશભાઈ નાકરે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સમક્ષ જે કંઈ વિગતો આપી હતી તે અત્રે પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકો સ્વાગત છે. આજે અમે લોકો જામનગરની એક ખ્યાતનામ એવી સેલિબ્રેશન હોટલમાં આવ્યા છે અને ખાસ કરીને એક મુકેશભાઈ નાકર નામના વ્યક્તિએ એટલે કે એક નાગરિક છે પડાણાના અને એમણે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે અને મુકેશભાઈ નાકરનો પરિચય આપીએ તો એક ભૂતપૂર્વ સરપંચ છે પડાણા ગ્રામ પંચાયતના. તમને ખ્યાલ છે કે અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીનું ગઈકાલે મતદાન હતો સમગ્ર ગુજરાતની અંદર. એમાં લાલપુર તાલુકાના પડાણા ગ્રામ પંચાયતનું પણ ચૂંટણી થઈ હતી અને એની અંદર જે એમના મિસેસ છે મુકેશભાઈ નાકરના મિસેસ છે એવા રાનીબેન મુકેશભાઈ નાકર એ સરપંચ તરીકે ચૂંટણી લડી રહ્યા છે અને ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી આ લોકો મહેનત કરતા હોય છે અને એક રાજકીય લેવલે પણ એનું મોટું વર્ચસ્વ હોય છે એટલે નાનું મોટું ખોટું થાય સાચું થાય એનું ધ્યાન દોરાઈ જતું હોય એટલે એમને ઘણી શંકા વ્યક્ત કરી છે ખાસ કરીને ચૂંટણી પંચ ઉપર. તો આપણી સાથે મુકેશભાઈ નાકર જોડાયેલા છે અને ખાસ કરીને આ બધી વાત જે છે એ પ્રેસ કોન્ફરન્સમાં એમણે રજૂ પણ કરી છે. મુકેશભાઈ નાકરને પૂછશો કે તમે જે પ્રમાણે આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે એનું મુખ્ય કારણ શું છે અને તમારો રોષ શું છે? મારો આજની પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનું મુખ્ય કારણ એ છે કે બોગસ વોટિંગ કર્યા પછી મારા પોલિંગ એજન્ટે એ બોગસ મતદારને ઝડપી લીધો. ત્યાર પછી અમને જાણવા મળ્યું લીલાભાઈ વેજાભાઈ જાદવ કરીને છે અને દેવભૂમિ દ્વારકામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ખાસ કરીને આ બાબતની જ્યારે તમારા ધ્યાન ઉપર આખી વાત આવી તમારા પોલિંગ એજન્ટે આ વાત કરી તો તમે કાંઈ એક્શન લીધું છે, કાંઈ વાત કરી છે ચૂંટણી પંચને? ગઈકાલે જ 5:30 વાગે પ્રિસાઇડિંગ ઓફિસરને આ બાબતની ફરિયાદ આપી છે કે તમે આની સામે કાયદાકીય પગલાં લો. મતદાન મથક હોય ત્યાં CCTV કેમેરાથી માંડીને કઈ વ્યવસ્થા ઊભી કરી છે? નાજી, CCTV કેમેરાની કોઈ વ્યવસ્થા નથી. તમારો પ્રૂફ શું કે આ વ્યક્તિએ મતદાન કર્યું છે? હવે જે વ્યક્તિને મારા પોલિંગ એજન્ટે પકડી લીધો એટલે તરત જ મેં PSI સાહેબને ફોન કર્યો અને ત્યાં ફરજ પરના હાજર કોન્સ્ટેબલને સાહેબે કીધું કે આ લોકોને તારી કસ્ટડીમાં લઈ લે, બેસાડી લાખ. અને મારા કોઈ કાર્યકર એનો 17 મિનિટનો વિડીયો બનાવી લીધો છે જે મારા બૂથની અંદર બેઠો છે. ખાસ કરીને ધારો કે તમે કહો છો આ એક જ મતદાન બોગસ થયું છે કે અનેક પણ થયા છે?
ના, લગભગ 25 મતદારો આવું બોગસ મતદાન કરી ગયું છે. એ મતદાન પૈતા પછી જ્યારે મતદાર યાદી મારા હાથમાં આવી અને મેં ચેક કર્યું ત્યારે ખબર પડી કે આ બધા મતદારો તો હાલમાં છેલ્લા 20 વર્ષથી આ ગામમાં રહેતા નથી ને એના નામના વોટ પડી ગયા છે. ચૂંટણી પંચને તમે આ બાબતની 18 થી 20 તમે જે કહો છો બોગસ મતદાન થયું છે, તો આગળમાં કઈ વાત કરી છે? ચૂંટણી પંચના કાયદા મુજબ મારે ત્યાં જે બનાવ બન્યો ક્રાઇટેરિયાની બહાર આવે છે, એટલે ફેર મતદાન અત્યારે તો મને નહીં મળી શકે. ભવિષ્યમાં મારું રિઝલ્ટ આવ્યા પછી મને અસંતોષ લાગશે તો હું હાઈકોર્ટમાં આને ચેલેન્જ કરી શકું છું. ને તમે ઉપલા અધિકારીને રજૂઆત કરી ત્યારે એ લોકો તમને શું આન્સર મળ્યો છે? ફેર મતદાન માટે તો ના પાડી છે, પણ આ જે પોલીસ કોન્સ્ટેબલ છે દેવભૂમિ દ્વારકાના, એના સામે તમે યોગ્ય પુરાવો અને અરજી આપો એટલે અમે 100% એમની વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરશે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગર શહેર જિલ્લાનો વરસાદ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉજવણી સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. હવામાન વિભાગે 2 દિવસ અગાઉ જ આગાહી કરી દીધી હતી કે 22 થી 26 જૂન દરમિયાન જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના સૌરાષ્ટ્ર કચ્છ ઉપરાંત દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે. આ આગાહી જામનગર જિલ્લા માટે પણ સાચી સાબિત થઈ છે. સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગર જિલ્લામાં પણ નોંધપાત્ર વરસાદ થયાનું કંટ્રોલ રૂમ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આજે સોમવારે સવારે 6 વાગે પૂર્ણ થયેલા 24 કલાક દરમિયાન જામનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ જામનગર તાલુકાના મોટી ભલસાણ ખાતે નોંધાયો છે. અહીં પાછલા 24 કલાકમાં 10 ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસી જતા સમગ્ર પંથક પાણી થઈ ગયો છે. જામનગર જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલા 24 કલાકના વરસાદના જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે એ અનુસાર માત્ર તાલુકા મથકોના વરસાદ પૈકી સૌથી વધુ વરસાદ જોડિયા તાલુકા મથકે નોંધાયો છે. અહીં 7 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચોમાસાની શરૂઆતથી જ દરેક રાઉન્ડમાં જોડિયા ખાતે સારો વરસાદ વરસ્યો છે. આ પાછલા 24 કલાક દરમિયાન કાલાવડ ખાતે પણ નોંધપાત્ર 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જામજોધપુરમાં 3.5 ઇંચ જેટલો, જામનગર શહેરમાં 2 ઇંચ જેટલો, લાલપુરમાં 1.5 ઇંચ કરતાં વધુ, જ્યારે ધ્રોલમાં 1/2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 વાગે પૂર્ણ થયેલા 24 કલાક દરમિયાન જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ જ સરસ વરસાદ વરસ્યો હતો. લાખો ખેડૂતો સહિતના ગ્રામજનોમાં આ વરસાદથી હરખની હેલી જોવા મળી રહી છે. જામનગર તાલુકાના મોટી બાણુગારમાં 5.5 ઇંચ કરતાં વધુ વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત અલિયાબાડામાં 4 ઇંચથી વધુ, જામવંથલીમાં 3 ઇંચથી વધુ, ફલ્લામાં 2 ઇંચથી વધુ અને દરેડમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. લાખાબાવડ અને વસઈમાં હળવા છાંટા પડ્યા છે. જોડિયા તાલુકામાં હડિયાણામાં 3 ઇંચથી વધુ, બાલંભામાં 2 ઇંચથી વધુ અને પીઠળમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે જ ધ્રોલના લતીપરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. કાલાવડ તાલુકામાં સૌથી વધુ વરસાદ ભલસાણ બેરાજામાં 5 ઇંચ કરતાં વધુ અને મોટા વડાણામાં 5 ઇંચ તથા મોટા પાંચ દેવડામાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ સાથે જ તાલુકાના અન્ય વિસ્તારો નવાગામમાં 3.5 ઇંચ વરસાદ, ખરેડીમાં 2 ઇંચથી વધુ અને નિકાવામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. લાલપુર તાલુકાના પીપળટોડામાં 5.5 ઇંચ જેટલો, હરિપરમાં 4.5 ઇંચથી વધુ અને મોટા ખડબામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ભાણગોર, મોડપર અને પડાણામાં જો કે છાંટા પડ્યા હોય. જામજોધપુર તાલુકામાં પાછલા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ શેઠ વડાળા અને દ્રાફામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જામવાડી અને પરડવામાં 2 ઇંચથી વધુ અને સમાણામાં 1.5 તથા ગુંડળા અને વાસજાડિયામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદરની
વિધાનસભા બેઠક પર ગત 19મી જૂને પેટા ચૂંટણી યોજાઈ હતી. આ પેટા ચૂંટણીની મતગણતરી આજે સોમવારે 23મી જૂને હતી, જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને પક્ષના રાષ્ટ્રીય અગ્રણી ગોપાલ ઇટાલિયાનો 17,000 કરતાં વધુ મતથી વિજય થતા જામનગર શહેર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આ વિજયની વધામણી કરવામાં આવી હતી. આ ઉજવણીનો કાર્યક્રમ જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વસરામભાઈ રાઠોડ, પૂર્વ જિલ્લા અધ્યક્ષ પ્રકાશભાઈ ડોંગા તથા શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા સહિતના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ ગોપાલ ઇટાલિયાના વિજયની વધામણીના ભાગરૂપે લાલ બંગલા સર્કલમાં ફટાકડા ફોડ્યા હતા, એકમેકના મોઢા મીઠા કરાવ્યા હતા અને એ રીતે પાર્ટીના વિજયની ઉજવણી કરી હતી. આ તકે પાર્ટીના શહેર અધ્યક્ષ રાજેન્દ્રસિંહ સોઢાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. અત્યારે હાલમાં વિજય ઉત્સવ માટે અમારા તમામ કાર્યકરો તેમજ જામનગરની બહુજન કહેવાય ને ઘણી બધી સારી એવી મેદનીમાં નગરજનોની વચ્ચે અમે અત્યારે ફટાકડા ફોડી મીઠું મોઢું કરાવી ગોપાલભાઈ ઇટાલિયા જે 17,000 પ્લસની જંગી બહુમતીથી જે ચૂંટાઈ આવ્યા તેનો અમે વિશેષ ઉત્સવ મનાવી રહ્યા છીએ. સાથોસાથ એ વસ્તુની જાજી અમને ખુશી છે કે ફક્ત ને ફક્ત પેટા ચૂંટણીમાં ગોપાલભાઈ ઇટાલિયાને હરાવવા માટે પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી, બધાય મંત્રીગણો, બધાય ધારાસભ્યો, ગુજરાતના તમામ લોકસભાના પ્રતિનિધિઓ અને સંત્રી, મંત્રી, જંત્રીથી માનીને બધાએ પૂરી મહેનત લગાવી લીધી. ફક્ત ને ફક્ત 400 જણાથી પ્લસ ફોજની જે મંત્રી ઉતારી લીધી એની સામે અમારા ગોપાલભાઈ ઇટાલિયા જે જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા. જામનગરના હાપા વિસ્તારમાં મહિન્દ્રા કંપનીના કારના શોરૂમમાં ગત શનિવારે રાત્રે આગ લાગ્યાનો બનાવ જાહેર થયો હતો. આ શોરૂમના ઉપરના પ્રથમ માળે આગ લાગી હોવાનું જાહેર થયું હતું. શોરૂમની રચના એવા પ્રકારની હતી કે ફાયર બ્રિગેડની ટુકડીને આગ ઓલવવામાં તકલીફ પડી હતી, જેને હિસાબે આગ ઓલવવા માટે શોરૂમના પ્રથમ માળમાં કેટલીક પાડતોડ કરવી પડી હતી. એવું જાહેર થયું છે કે ફાયર બ્રિગેડની ટુકડીએ અહીં 1 ડઝનથી વધુ પાણીના ટેન્કરથી પાણીનો મારો ચલાવવો પડ્યો હતો અને આશરે 3 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. જોકે આગના કારણ અંગે અને આગથી થયેલા નુકસાન અંગેની કોઈ સત્તાવાર વિગતો કોઈના દ્વારા જાહેર કરવામાં આવી નથી. શનિવારે રાત્રે આ બનાવના સ્થળે મહાનગરપાલિકાના ફાયર શાખાના ચીફ ફાયર ઓફિસર કે બિશ્નોઈ રૂબરૂ પહોંચી ગયા હતા અને તેમણે આગ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. લગભગ 1.5 કલાકથી હાપા ખાતે મહિન્દ્રાનું શોરૂમ છે, એમાં ફર્સ્ટ ફ્લોરમાં એ લોકોના સ્પેર પાર્ટ્સ ને એ ઘણી બધી વસ્તુઓ એના ઇક્વિપમેન્ટ વગેરે પડેલા છે અને એરિયા બહુ મોટો હતો એટલે ચારે બાજુથી ફાયર ફાઇટિંગ ચાલુ છે. ઘણી જગ્યાએ બારી તોડીને કે પતરા જેસીબીથી કાઢીને એક્સેસ મેળવ્યું છે અને હવે આગ લગભગ કંટ્રોલમાં છે. કોઈ જાનહાનિ નથી, પણ ફાયરની 5 ગાડી હાલમાં ફાયર ફાઇટિંગ ચાલુ છે. જામનગરના મુખ્ય જળસ્ત્રોત એવા રણજીત સાગર ડેમના ઉપરવાસમાં ગઈકાલે રવિવારે જોરદાર વરસાદ પડ્યો હતો, જેને કારણે રણજીત સાગર ડેમમાં નવા પાણીની ધૂમ આવક થવાને કારણે આ ડેમ ઓવરફ્લો થવાની શક્યતાઓ ધ્યાનમાં રાખી કોર્પોરેશન અને સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર દ્વારા ડેમના હેઠવાસના એટલે કે નદી કાંઠા વિસ્તારના લોકોને પૂર્વ ચેતવણી આપવામાં આવી હતી. તે દરમિયાન ગઈકાલે રવિવારે રાત્રે 10:30 વાગ્યા આસપાસ રણજીત સાગર ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. આ ઉપરાંત જામનગર અને લાલપુર વચ્ચે આવેલા રંગમતી ડેમમાં પણ ઉપરવાસના વરસાદના પાણીની ધૂમ આવક થઈ રહી હોય. ગમે ત્યારે રંગમતી ડેમના દરવાજા વધારાના પાણીના નિકાલ માટે ખોલવા પડી શકે છે. આથી તે અનુસંધાને આજે સોમવારે કલેક્ટર દ્વારા ડેમના હેઠવાસના વિસ્તારો એટલે કે નદી કાંઠાના વિસ્તારોને ફરીથી સાવચેત રહેવા સૂચનાઓ આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર શહેરના વોર્ડ નંબર 2, 4, 10, 11, 12, 15 અને 16 એમ 7 વોર્ડના સંખ્યાબંધ વિસ્તારો નદી કાંઠે આવેલા છે. તેથી આ તમામ 7 વોર્ડના નદી કાંઠા વિસ્તારના લોકોએ દર વર્ષે માફક આ વર્ષે પણ જલભરાવ સંબંધે સાવચેતી રાખવાની રહેશે. રણજીત સાગર ડેમ સંબંધે મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગના મુખ્ય અધિકારી નરેશ પટેલ તથા મેયર વિનોદ ખીમસુરિયાએ આપેલી પ્રતિક્રિયાઓ પ્રસ્તુત છે. જામનગર શહેરને પાણી પૂરું પાડતો જામનગર મહાનગરપાલિકાનો મુખ્ય ડેમ રણજીત સાગર એના ઉપરવાસમાં ગઈકાલે ભારે વરસાદ થતા રાતે લગભગ 10:30-11 ની આસપાસ ઓવરફ્લો થયેલ હતો. 1 ઇંચ જેટલો હાલે ઓવરફ્લો ચાલુ છે અને આ ઓવરફ્લો થવાને લીધે રાતે જ ફ્લડ કંટ્રોલ સેલમાં જાણ કરતા વોર્ડ નંબર 2, 4, 10, 11 અને 15, 16માં જાણ કરી લોકોને એલર્ટ પણ કરવામાં આવેલા હતા. આ પાણી આવવાથી જામનગર મહાનગરપાલિકામાં જે પાણી સપ્લાય કરે છે એના માટે 1 વર્ષ જેટલો જથ્થો ઉપલબ્ધ થઈ ગયો છે. જામનગર મહાનગરમાં પ્રથમ વરસાદમાં જ જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ જે રાજાશાહીની ડેમ છે એ પ્રથમ વરસાદમાં જ ઓવરફ્લો થયેલો છે
તો પ્રજાજનોમાં ખુશીનો માહોલ છે. જામનગરના મુખ્ય સ્ત્રોત એવા રણજીતસાગર ડેમમાં નવા પાણીની આવક થતા પરંપરા મુજબ આજે સોમવારે સાંજે મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા શાસક પક્ષના અગ્રણીઓ વગેરે રણજીતસાગર ડેમ પહોંચી નવા નીરના વધામણા કર્યા હતા. આ તકે રણજીતસાગર ડેમના નવા પાણીમાં ફૂલ તથા નાળિયેર પધરાવી નીરના વધામણા કરવામાં આવ્યા હતા. આ તકે મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, દંડક કેતન નાખવા તથા શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી અને પૂર્વ પ્રમુખ વિમલ કગથરા તથા કોર્પોરેટરો વગેરે હાજર રહ્યા હતા. જામનગરમાં વરસાદી મોસમનું વાતાવરણ શરૂ થઈ ગયું છે અને આ પ્રથમ વરસાદે જામનગર મહાનગરમાં રાજવીશ્રીની દેન એવા રણજીતસાગર ડેમમાં પાણીની આવક થઈ છે અને ઉપર સવારે ફૂલ વરસાદ થવાથી જામનગરના પ્રથમ દિવસે જ પ્રથમ વરસાદે જ રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયેલો છે. ગત 12મી જૂને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત 275થી વધુ લોકોનો અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ભોગ લેવાયો હતો. સદગત મુખ્યમંત્રી સહિતના તમામ દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે જામનગર બીજેપી પરિવાર દ્વારા ઓસવાડ સેન્ટરમાં પ્રાર્થના સભાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રાર્થના સભામાં સાંસદ પૂનમબેન માડમ, શહેરના ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી અને રીવાબા જાડેજા, શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા તથા શહેર બીજેપીના પૂર્વ પ્રમુખ વિમલભાઈ કગથરા ઉપરાંત કોંગ્રેસના પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ સહિતના કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો તેમજ ઉદ્યોગપતિઓ અને વેપારી અગ્રણીઓ વગેરે તેમજ ભારતીય જનતા પાર્ટીના અન્ય હોદ્દેદારો તથા પુરુષ અને મહિલા કાર્યકરોએ સદગત વિજયભાઈ રૂપાણી સહિતના અમદાવાદ વિમાન દુર્ઘટનાના તમામ દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ ઉપરાંત જામનગરના શૈલેષભાઈ પરમાર અને નિહલબેન પરમારનું પણ આ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. આ પ્રાર્થના સભા કાર્યક્રમમાં પરમાર પરિવાર તથા બક્ષી પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સર્વે મહાનુભાવો તથા હોદ્દેદારોએ પરમાર પરિવાર તથા બક્ષી પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી હતી. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. આપવામાં આવે છે. માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે,
ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના માણેકપર ગામમાં દાહોદના એક શ્રમિક પરિવારના 2 બાળકો, 10 વર્ષની બાળકી અને 8 વર્ષનો બાળક પાણીના ખાડામાં પડી મૃત્યુ પામ્યા છે. તાજેતરના વરસાદને કારણે જામનગરના રણજીત સાગર ઉપરાંત જામનગર તાલુકાનો વાગડિયા ડેમ પણ ઓવરફ્લો થયો છે. આ ઉપરાંત વિજરખી અને સપડા ડેમમાં 70% વધુ પાણી એકત્ર થયું છે. જામનગર નજીક મોરકંડા પાટિયા પાસે નર્મદા લાઇનના વાલમાં કોઈ ટેકનિકલ ક્ષતિ સર્જાતા 10 ફૂટ ઊંચો પાણીનો ફુવારો ઉડી રહ્યો છે અને પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. દ્વારકા શહેરમાં 2022ની સાલમાં લખમણભા કરમણભા સુમણિયાએ કુહાડીના ઘા ઝીકી પોતાના પત્ની સંતોકબેનને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ મામલામાં પતિ લખમણભાને આજીવન કેદની સજા થઈ છે. જામનગરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારીઓએ પેન્શનમાં વધારો આપવાની તેમજ પતિ પત્નીને આરોગ્ય સારવાર આપવા સંબંધે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. જામનગરની જીજી હોસ્પિટલ સામેના ભાગમાં આવેલી ખાણીપીણીની 2 દુકાનો તથા 2 રેકડી ધારકો વિરુદ્ધ ટ્રાફિકને અડચણરૂપ થવા મુદ્દે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. જામનગરના ધુવાઓમાં રહેતા મનોજ રઘુભાઈ જાદવ વિરુદ્ધ એક પરિણીતા પર દુષ્કર્મ ગુજારવાનો આરોપ હતો. આ કેસમાં અદાલતે તેને મુક્તિ આપી છે. જામનગરના નાગેશ્વર વિસ્તારમાં રહેતા 47 વર્ષના પ્રવીણભાઈ વલ્લભભાઈ પરમાર નામના મોચી યુવાને ગળાફાંસો ખાઈ લઈ જિંદગી ટૂંકાવી છે. આર્થિક સ્થિતિ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. ખંભાળિયાના મોવાડ ગામની સીમમાં રહેતા 62 વર્ષના પબાભાઈ સાજણભાઈ આસ્તાણીએ પોતાના ખેતરે ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી છે. જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદે મનોજભાઈ કથિરિયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે દિગુભા જાડેજાને યથાવત રાખવામાં આવ્યા છે. 81 વર્ષના વજુભાઈ જોધાભાઈ ગોહેલ તે મુકેશભાઈના પિતાનું અવસાન થયું છે. 77 વર્ષના ચંપાબેન દેવશંકર કેવલિયા તે ભારતીબેનના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજ્યની 2 વિધાનસભા પેટા ચૂંટણીઓ પૈકી કડીમાં કમળ ખીલ્યું અને વિસાવદરમાં ફરી વળતું ઝાડું. રાજ્યની 2 વિધાનસભા પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસનો પરાજય થતા રાજીનામું આપતા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ. જામનગર જિલ્લાની 187 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં નોંધાતું 75% મતદાન. જામનગરમાં દુખાવાથી મુક્તિ મેળવવાના નિઃશુલ્ક મેગા કેમ્પનું આયોજન કરતું બોડીફાઈ વેલનેસ. નગરજનોને આ મેગા કેમ્પનો લાભ લેવા અપીલ. જામનગરના નવાગામ ખેડ વિસ્તારમાં 47 વર્ષના મિલનભાઈ પરમારની હત્યાથી અરેરાટી. લાલપુર તાલુકાના પડાણામાં બોગસ મતદાન થયા અંગે પત્રકાર પરિષદ યોજતા પૂર્વ સરપંચ મુકેશભાઈ નાકર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.